અરે એ રૂપિયા કે જે મારા ઘરપણની લાકડી છે તે તારા વ્યસનની વેદીમાં હું હોમી દઉં, એક પણ રૂપિયા હું હવે તને આપીશ નહીં, સમજો? સંકેત બેટા બહાર આવ અને આ તારા ભાઈ નિલેશને સમજાવ. શું વાત છે પિતાજી? નિલેશ વળી પાછું તને શું વાગું પડ્યું? સંકેત ભાષણ ના આપે, પપ્પાને કહે મને એ કચ્ચા રૂપિયા આપે, એટલે બહુ સારું પડ્યા ને. અરે નાલાયક, જે દિવસથી તું વ્યસનોના, દારૂના અને ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો ને, ખરાબ પરિણામ તો તે જ દિવસથી આવી ગયું હતું. અને આ જો તારા ભાઈ સંકિતને કેટલો બધો આગળ વધી ગયો ધંધામાં, સંસ્કારમાં, અરે થોડા સમયમાં તો તેના લગ્ન પણ થઈ જશે. અને તારા માટે જ્યારે કોઈની પાસે માંગુ લઈને જઉં છું ને ત્યારે મારે શરમાવું પડે છે, શરમાવું. અરે છેલ્લે રેખાના પિતા રમણીકભાઈએ તો મારું 4 સગા વચ્ચે અપમાન કર્યું. મને કીધું કે તમારો છોકરો જાતે ઊભો તો રહી શકતો નથી, તો પછી મારી દીકરીનો ઘર સંસાર તે કેવી રીતે ચલાવશે? અરે દારૂ લ્યો છે, દારૂ લ્યો. આટલું બધું મારું અપમાન થયું છે કોઈ આનો જવાબ તારી પાસે નિલેશ? પપ્પા પપ્પા, અરે એને એની છોકરીનો મારી જોડે પડાવે તો પડાવે, અને ના પડાવે તે પીવા. એક ફૂટી કોડી પણ હું તને આપીશ નહીં, સમજો? ભાઈ તું કાલથી મારી સાથે ધંધામાં જોડાઈ જા. હું તને પગાર પણ આપીશ અને તારો સમય પણ પસાર થઈ જશે, સમજો ને ભાઈ? અરે કશું સમજવું નથી. પપ્પા તમે મને રૂપિયા આપો, તમારો પ્રોવિડન્ટ ફંડ આવ્યો ને, શું તમે મારી ઠાઠડીમાં બાંધીને લઈ જવાના છો? કરતા મને આપી દો, મને દારૂની બાટલીમાં જો તમે તમારા રૂપિયા તિજોરીમાં પડી રહે તો પડી તો સડી થાય. જો તમારે રૂપિયા આપવા જ ના હોય ને તો સીધી આંગળીથી ના નીકળે તો આંગળી બહાર થાય. મને આવડે છે પપ્પા. પિતાજી તમે આ દિવસથી ચેતતા રહેજો. આનું કઈ કહેવાય નહીં, ગમે ત્યારે ગમે તે કરી બેસશે. બેટા મારા નસીબમાં તો જે લખ્યું છે તે જ થવાનું છે, બીજી તો હું પણ શું કરી શકું? પેલો રાત્રિના અંધકારનું દ્રશ્ય છે. ઝાંખા પ્રકાશમાં નિલેશ ચોરી કરવાના ઈરાદાથી તિજોરી પાસે ચોર પગલે જાય છે. જુઓ મિત્રો, વ્યસનના રવાડે ચડેલો આ કુળદીપક ગુલામગાર બની ગયો છે અને પોતાના જ ઘરમાં ચોરી કરવા જાય છે. તો ચાલો નિહાળીએ વ્યસન મુક્તિ એટલે જ જીવન પ્રાપ્તિ દ્રશ્ય 4.
ડ્રગ્સ વગેરે વ્યસનોનું સેવન કરી રહ્યો છું. ખરેખર તો દારૂ અને ડ્રગ્સ મારું સેવન કરી ગયા છે. આ નસે નસમાં ફસેલા દારૂ અને ડ્રગ્સના નશાથી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. જો નિશ્ચિત સમયે મને એનો નશો પ્રાપ્ત ના થાય તો મારું અંગે અંગ બેચેન મળી જાય, કળતર, દુખાવો અને એક પ્રકારની લાચારીનો અનુભવ કરે. જાણે હું તો એક હાડ માસનું માનવ યંત્ર હોઉં અને તેની જીવંતાની ચાવી આ વ્યસનોના હાથમાં હોય તેવી અનુભૂતિ મને થઈ રહી છે. આ તીવ્ર વેદના અનુભવું છું. મને કોઈ રૂપિયા એક ફૂટી કોળી પણ હું કે સંકેત તને નહીં આપ્યો, સમજો? તમે મને રૂપિયા નહીં આપો તો હું તમને મારી નાખીશ. પપ્પા પિતાજીને મારી કાઢો છે. તો તમે બંને ભેગા થઈને મને મારી નાખો, જેથી હું અભ્યાસોના ડાઘ પચાવવાની છું. તમે બંને મારા પર ઉપકાર કરો, મારી નાખો મને. ભાઈ નિલેશ, અત્યારે તો શાંતિથી સૂઈ જા. આ અંગે આપણે સવારે વિચારીશું. પિતાજી, અત્યારે નિલેશને શાંતિથી સુવા દો. આ અંગે આપણે સવારે વાત કરીશું. હા બેટા, તું જા. નિલેશ શાંતિથી સૂઈ જજે. હું છું, તારો ભાઈ છે, આપણે બધા એક જ છે ને બેટા. શાંતિથી સૂઈ જજે, જરાય ચિંતા ના કરતો. અરે પિતા તરીકે જાગવાનું તો મારે છે બેટા. તું શાંતિથી સૂઈ જજે, શાંતિથી સૂઈ જજે. મેં તેમની સાથે આટલું ઉદ્ધત વર્તન કર્યું છતાં તેમને લાગણીસભર શબ્દોમાં મને કહ્યું, અમે તારી સાથે છે. અને આવા પિતા પર મેં હાથ ઉપાડ્યો. અરે નિલેશ બેટા, હજી તું જાગે છે? હજી સુધી તું ઊંઘ્યો પણ નથી? કઈ બોજો છે તને? અરે તું તો મારો કુળ દીપક છે, મારી આંખનો તારો છે. કુળ દીપક તુમારો છે, મારી આંખનો તારો છે. તારી આ હાલત જોતા મુજ નયનો ભરાયા છે. કુળ દીપક તુમારો છે, મારી આંખનો તારો છે. તારા જીવન થકી દીકરા કેવા સપના મેં જોયા. તારા અધમ આ કર્મો મારા નયનો ખૂબ રડ્યા, મારા નયનો ખૂબ રડ્યા. હવે સુધરી જા દીકરા, તું લાડલો મારો છે. તારી આ હાલત જોતા મુજ નયનો ભરાયા છે. કુળ દીપક તુમારો છે, મારી આંખનો તારો છે. તારી આ હાલત જોતા મુજ નયનો ભરાયા છે. આવતીકાલે ભાઈ સંકિત જોડે વાત કરીને આ વ્યસનોથી છુટકારો મેળવીને રહીશ. આ
જ્વાળું પાથરે જ છે. નિરાશાના કાળા ડિબાંગ વાદળો પાછળ આશાનું કિરણ લઈને સૂર્ય આવે છે. સવારે સંકેત સાથે નિલેશ મુક્ત મને ચર્ચા કરે છે અને પોતાને આ વ્યસનોની નાકમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પૂછે છે. સંકેત તેને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નવરત્ન સાગર વિજયજી મહારાજ સાહેબના વ્યસન મુક્તિના વ્યાખ્યાનો સાંભળવાનું કહે છે અને તેને વિશ્વાસ અપાવે છે કે પરમ પૂજ્ય આચાર્ય ભગવંતના વ્યાખ્યાનો સાંભળીને તે જરૂર વ્યસનોની નાકચૂડમાંથી મુક્ત થશે જ. પોતાના ભાઈની સલાહથી નિલેશ અને એકલો જ નહીં પરંતુ તેના વ્યસની મિત્રોને પણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નવરત્ન સાગર વિજયજી મહારાજ સાહેબના વ્યસન મુક્તિના વ્યાખ્યાનમાં લઈ જાય છે. તો ચાલો નિહાળીએ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીના વ્યસન મુક્તિના વ્યાખ્યાનના પડઘા અને તેની ચમત્કૃતિ રૂપે નિલેશ અને તેના વ્યસની મિત્રોના જીવનમાં આવેલું અનેરું પરિવર્તન. તો ચાલો નિહાળીએ દ્રશ્ય નંબર 5. મિત્રો, તમે બીજા કોઈના ગુલામ નથી. તમે તમારી જાતને જ ગુલામ બનાવી દીધી છે. પ્રયત્ન કરો, તમે ચોક્કસ આ ગુલામીમાંથી મુક્ત થશો જ. તમે નિષ્ઠાપૂર્વક વ્યસન મુક્ત થવાનો પ્રયત્ન કરશો તો તમે ચોક્કસ સફળ થશો. તમે વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો. આત્મવિશ્વાસ કેળવો, તમારી જાતમાં શ્રદ્ધા રાખો અને કોઈ પણ સંજોગોમાં વ્યસનોનો પ્રવેશ જીવનમાં થવા દેવો નહીં. તે વિશ્વાસને ધબકતો રાખો. ચમત્કાર સર્જાશે, પરિવર્તન આવશે. તમે વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો. તમારા જીવન પર માત્ર તમારો નહીં, તમારા પરિવારનો, સમાજનો, દેશનો, બધાનો અધિકાર છે. આ વિચાર તમારા મગજમાં સતત ને સતત રણકતો રહેવા દો. તમે ઈચ્છશો તો પણ વ્યસનોનો રાક્ષસ તમારા જીવનમાં પ્રવેશ નહીં કરી શકે. તમે વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો. તમારી જીવન પદ્ધતિમાં ધર્મ અને ભક્તિનું સ્થાન ચોક્કસ રાખો. રોજ દિનચર્યામાં ભલે થોડોક સમય પણ પ્રભુ ભક્તિમાં ગાળો. આ સંસ્કરણ સાચા હૃદયથી કરેલું પ્રભુ સ્મરણ કોઈ પણ વ્યસનોને તમારામાં દાખલ થતા અટકાવશે. તમે વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો. હકારાત્મક વલણ રાખો અને પ્રસન્ન રહો. જીવન સ્વર્ગ બની જશે. તમે વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો. તમારા પરિવારની જવાબદારી તમારી જ છે. વ્યસન મુક્ત થશો તો જ તે જવાબદારી શ્રેષ્ઠ રીતે નિભાવી શકશો. તમારી પત્નીને વિધવા બનાવવી કે સૌભાગ્યવતી રાખવી તે તમારા હાથમાં છે. તમારા બાળકોને અનાથ કરવા કે તમારી છત્ર છાયામાં રાખવા તે તમારા હાથમાં છે. તમે વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો. વ્યસનોના કારણે કેન્સર, ટીબી જેવા ભયાનક રોગોને આમંત્રણ મળે છે. તમે તમાકુ નહીં પણ મોતને ચાવીને તમારી જિંદગી થૂકી નાખો છો. તંદુરસ્ત અને આરોગ્યવાન આયુષ્ય મેળવવા તમારે વ્યસનથી મુક્ત થવું જ પડશે. તમે વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો, વ્યસન મુક્ત છો. તમારા આખા પરિવારના 1 વર્ષના અનાજ અને ભાતા ખોરાકના ખર્ચના રૂપિયા તમારા વ્યસનો પાછળ ખર્ચાઈ જાય છે. માટે વ્યસનો તમને ખાઈ જાય તે પહેલા જ તમે વ્યસનોને તમારા જીવનમાંથી કાઢી નાખો. સાચો નિયમ તો એ છે કે આપણે કોઈના અંકુશમાં હોવા ન જોઈએ. તમે વ્યસન મુક્ત છો.